સંવાદદાતા દીપક પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। દીપક, ચોક્કસપણે ગુજરાત માટે આ એક સારા સમાચાર કહી શકાય, કારણ કે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે। કેવી છે લોકોમાં હાલ લાગણી? जी बिल्कुल, तमने जणावी दो कि सरदार सरोवर नर्मदा बांध है, जे नर्मदा बांध में उपरवास में एटले के इंदिरा सागर डेम में जे पानीनो जथ्थो मोटी संख्या में ऊपर से आवरो थयो छे, जेने कारणे हाल नर्मदा डेमनी सपाटी 119.19 मीटरे पहुंची है। त्यारे कही शकाय कि ज्यारे भर उनाळे गत वर्षनी सरखामणी करवा जईए तो गत वर्षे जे लेवल हतुं ए लेवल करता बमणुं थयुं छे। एम कहेवाय कि ज्यारे आ चालू उनाळा पर गत वर्षे जे जळ संकट थयुं हतुं, जेने कारणे खेडूतोने सिंचाई अने पीवाना पाणी माटे फाफा पड्या हता, ત્યારે ચાલુ વર્ષે નર્મદા ડેમ સરદાર સરોવર નર્મદા બાંધમાં હાલ વિપુલ પ્રમાણમાં જે જથ્થો છે પાણીનો, એને કારણે જ આજે ખેડૂતો પણ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે। અને હાલ જે ઉપરવાસમાં ઇન્દિરા સાગર અને જે થવા ડેમ છે, થવા ડેમમાંથી આજે 8000 જેટલું ક્યુસેક પાણી છોડાતા હાલ જે નર્મદા ડેમ છે એમાં પાણીનો આવરો થયો છે। કહી શકાય કે જ્યારે ખેડૂતોને ઉનાળામાં પીવા અને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં હાલ તો આ ડેમ સક્ષમ થયો છે। જી બિલકુલ દીપક, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। અને હવે વાત કરીએ તપતા ગુજરાતની। રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે। 10 શહેરોનું તાપમાન 40 ડિગ્રીના પાર પહોંચી ગયું છે। 43.2 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર બન્યું છે, તો સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની વચ્ચે 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ગાંધીનગરમાં 41.8 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી, વડોદરામાં 40.6 ડિગ્રી, ડીસામાં 40.8 ડિગ્રી અને ભુજમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ને પાર પહોંચી ગયું છે। ગરમીમાં તેમ છતાં સતત વધારો થઈ રહ્યો છે અને કાળઝાળ ગરમી લોકોને પરેશાન કરી રહી છે। આ વખતે ઉનાળો આકરો રહેશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે ઉનાળાની શરૂઆતમાં જે રીતે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તેને જોતા ચોક્કસપણે અનુમાન લગાવી શકાય કે આવનાર સમયમાં હજુ પણ વધારે ગરમીનો અનુભવ કરવા માટે શહેરીજનોને તૈયાર રહેવું પડશે। વિવિધ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીના પાર પહોંચી ગયો છે। ક્યાંક એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને લોકો આ ગરમીથી બચવા માટે વિવિધ નુસ્ખાઓ પણ અજમાવી રહ્યા છે। મોટાભાગે લોકોને બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવતી હોય છે। સંવાદદાતા વિભુ પટેલ અને સંજય ટાંક અમારી સાથે જોડાઈ ગયા છે। તેમની પાસેથી જાણીશું ગરમીના માહોલ વિશે। વિભુ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશું કે હવામાન વિભાગે હજુ પણ હીટવેવની આગાહી કરી છે। આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજે કેટલું તાપમાન છે અને આપ જે વિસ્તારમાં છો ત્યાં ખાસ કરીને શું માહોલ છે ગરમીને લઈને, આપ જણાવશો। જી પ્રિયંકા, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 26 તારીખે અમદાવાદમાં રેડ એલર્ટ છે, એટલે કે આજે અમદાવાદમાં છે સામાન્ય તાપમાન રહેશે, એટલે કે 41 થી 42 ડિગ્રી તાપમાન રહેશે। આપણે માહોલ બતાવવા માંગીશ કે અમદાવાદના જે આ ધમધમતો રોડ છે અને અત્યારે પણ જે લોકો નોકરી ધંધા પર જઈ રહ્યા છે તે પૂરું પ્રોટેક્શન કરીને જઈ રહ્યા છે, કારણ કે જે રીતે ગરમી પડી રહી છે અને હજુ પણ ગરમી પડવાની છે, એટલે કે આકરા ઉનાળાની લોકોએ સહન કરવો પડશે। કારણ કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે એક બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે અને જે વાવાઝોડું ગુજરાત ઉપર આવતા જે પવનો છે તેમાંથી ભેજનું પ્રમાણ ખેંચી લે છે, જેના કારણે એકદમ સૂકા અને ગરમ પવનો ફૂંકાવાના છે। એટલે કે આવતીકાલથી ગુજરાતમાં તાપમાન વધવાનું છે। એટલે કે એ પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકોએ કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ। લાંબો સમય જો જ્યારે રેડ એલર્ટ હોય એટલે કે 45 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાવાનું હોય તેવા તાપમાનમાં લાંબા સમય જો તડકામાં રહેવાનું થાય તો ડિહાઇડ્રેશનનો પણ ચાન્સ વધી જાય છે। એટલે કે લોકોએ ખૂબ જ તડકામાં ન રહેવું જોઈએ, સુતરાઉ કાપડ પહેરવા જોઈએ અને ખૂબ જ પાણી પીવું જોઈએ, જેને કારણે ડિહાઇડ્રેશનથી બચી શકાય। જી બિલકુલ વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। સંવાદદાતા હાર્દિક પટેલ અરવલ્લીથી જોડાયા છે। હાર્દિક, અરવલ્લીમાં આજે કેટલું તાપમાન છે? લોકો કયા ખાસ ઉપાયો અજમાવી રહ્યા છે આ ગરમીથી બચવા માટે?
પ્રિયંકા, અરવલ્લી જિલ્લામાં પારો 40 ડિગ્રીને પાર ગયો છે. છેલ્લા 3 દિવસથી પારો 42 ડિગ્રી સુધી નોંધાયો છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી આપવામાં આવી છે તે પ્રમાણે હીટવેવની અસર દેખાઈ રહી છે. પારો 43 ડિગ્રીને આસપાસ પહોંચે તેવું દેખાઈ રહ્યું છે. હું બતાવવાની કોશિશ કરીશ કે આજે દેખાઈ રહ્યો છે હાઈવે શામળાજી ગોધરા હાઈવે છે કે જ્યાં દિવસ દરમિયાન હજારો વાહનો અહીંથી પસાર થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ગરમી પડી રહી છે તેના કારણે દિવસ દરમિયાન વાહનો ખૂબ ઓછા જોવા મળે છે. તેના કારણે જે લોકો ત્રસ્ત છે તેઓ ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારી સાથે કેટલાક લોકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું તેઓ ગરમીથી બચવા માટે શું કરે છે. ગરમી કેટલી પડી રહી છે, ગરમીથી બચવા માટે આપ શું પ્રયાસ કરો છો? અરવલ્લી જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી બહુ ગરમી વધી ગઈ છે. છેલ્લા 3 દિવસથી તો ગરમીનો પારો પુષ્કળ પ્રમાણમાં વધી ગયો છે. ચૂંટણીના દિવસે તો 40 ડિગ્રી હતું, આજનું તો 42 ડિગ્રી કહે છે. અને હજી તો એવી માહિતી છે કે આગળ બી ગરમીનો પારો વધશે. એના માટે અમે મોસ્ટલી બપોરે 12 થી 4ની વચ્ચે બહાર જવાનું ટાળીએ જ છે, ઘરમાં જ રહીએ છીએ. પુષ્કળ પ્રમાણમાં પાણી, જ્યુસ, છાશ, લીંબુ શરબત પીવાનું રાખીએ છીએ અને ગરમીથી જેટલું તડકાથી સૂર્યની ગરમી જેટલું બચાવ એટલો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ચોક્કસપણે ગરમીથી બચવા માટે અનેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે. પ્રિયંકા, તો ત્યારે જોવાનું એ રહે છે કે જે ગરમી પડી રહી છે તેથી લોકો ત્રસ્ત છે. અરવલ્લી જિલ્લાની જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાનો જે વિસ્તાર છે, અરવલ્લીની ગિરિમાળાઓ છે, તેના કારણે અરવલ્લી જિલ્લો સૌથી વધુ તપતો હોય છે. ત્યારે અરવલ્લી સાબરકાંઠામાં જે ગરમીનો પારો છે એ 42 ડિગ્રીના ઉપર રહ્યો છે. તેના કારણે લોકો ત્રસ્ત બન્યા છે. ખાસ કરીને જે શ્રમજીવી વર્ગ છે કે જેઓ દિવસ દરમિયાન રોજ કમાઈ અને ખાય છે તેઓ સૌથી વધુ ત્રસ્ત બન્યા છે. ત્યારે ચોક્કસપણે પાણીની સમસ્યા પણ વિકટ બનવાની છે આવનાર સમયમાં. જે પ્રકારે ગરમી પડી રહી છે તેના કારણે જળસ્તર નીચા જઈ રહ્યા છે ત્યારે જિલ્લામાં પાણી પીવાની સમસ્યા પણ ઊભી થશે. પ્રિયંકા જી બિલકુલ, હાર્દિક જોડાયેલા રહેશો અમારી સાથે. સંવાદદાતા સંજય ટાંક આપણી સાથે જોડાયેલા છે. સંજય, જે રીતે હીટવેવની આગાહી કરવામાં આવી છે, હજુ પણ આકરા દિવસો આવે તેવી શક્યતા છે. શું ખાસ પ્રિકોશન્સની કોઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે? બિલકુલ પ્રિયંકા, જે છે અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને આવતીકાલથી એટલે કે 26 થી 28 તારીખ દરમિયાન રેડ એલર્ટ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને ખાસ કે જે BRTSના બસ સ્ટેન્ડ ઉપર જે છે ત્યાં ORSની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પણ મુસાફરો જે છે અહીંયા આવે તો તેઓને ORSના પેકેટ વિતરણ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને બપોરે 12 વાગે સૂરજનો પ્રકોપ, સૂરજ મધ્યાહને હોય છે એટલે સૂરજ નો પ્રકોપ વધારે હોય છે, એક્સ્ટ્રીમ લેવલની ગરમી હોય છે અને તેને લઈને બપોરે 11 વાગ્યાથી આજે ORSના પેકેટ વિતરણ કરવાની કામગીરી જે કરવામાં આવતી હોય છે. દરેક BRTS બસ સ્ટેન્ડ ઉપર જે છે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે BRTSના ફિલ્ડ ઓફિસર પ્રતિકભાઈ આપણી સાથે છે. પ્રતિકભાઈ, શું કહેશો, શું વ્યવસ્થા ખાસ કરીને ORSના પેકેટનું વિતરણ? આગામી દિવસોમાં અમને જાણકારી મળી છે કે ખૂબ જ ગરમીનો પ્રકોપ છે, તેથી અમને તંત્ર દ્વારા અને કોર્પોરેશન દ્વારા અમને પણ કોર્પોરેશન દ્વારા જાણકારી મળી હોવાથી એ તંત્ર દ્વારા અમને પણ ORSના વિતરણ માટે દરેક બસ સ્ટેન્ડ અને હેવી સ્ટેશનો ઉપર વિતરણ કરવા માટેની કામગીરી આપવામાં આવી. અને મુસાફરો જે આવી રહ્યા છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો જે અત્યારે અહીંયા ORS આપવાની જે કામગીરી? હા, બહુ સરસ કામ છે, માનવતા છે અને કોર્પોરેશન વતી આ જે સેવા આપે છે તે બદલ અમે મુસાફરો તરફથી બહુ કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવા કામો કરાવવા બદલ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ. અને બહુ સરસ મજાની આ એક થીમ છે અને પ્રજાપતિની બહુ લાગણી અનુભવું છું. બિલકુલ, તો પ્રિયંકા જે છે મુસાફરો પણ ક્યાંક ને ક્યાંક આજે કોર્પોરેશન દ્વારા જે પગલું જે લેવામાં આવ્યું છે તેને આવકારી રહ્યા છે. જે પ્રકારે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને બપોરના સમયે જ્યારે લૂ લાગવાની જે ઘટના બનતી હોય છે, કેમ કે ગઈકાલે 100થી પણ વધુ લોકો જે છે તેઓને ગરમીની જે અસર થઈ હતી તેના કારણે જ જે BRTSના બસ સ્ટેન્ડ પર જે પણ મુસાફરો અવર જવર કરતા હોય તો તેઓને ORSના પેકેટ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. અને તેવી જ રીતે AMTSમાં પણ જે પણ મુસાફરો મુસાફરી કરતા હોય તો AMTSના બસ સ્ટેન્ડ પર પણ પીવાના પાણીની વ્યવસ્થા પૂરતી કરવામાં આવી છે. એટલે એક આવકારદાયક પગલું જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યું છે. જી બિલકુલ સંજય. વિભુ આપણી સાથે જોડાયેલા છે. વિભુ, સતત ને સતત પારો આસમાનને આંબી રહ્યો છે, ગરમી ખૂબ જ વ્યાપક પ્રમાણમાં પડી રહી છે, ત્યારે આરોગ્ય તંત્ર પણ આ સમયમાં ચોક્કસપણે સફાળું થઈ ગયું હશે.
કે પ્રિયંકા, જ્યારે તાપમાન વધવાનું છે અને આ તાપમાન વધી રહ્યું છે ત્યારથી 108 ઇમરજન્સીને પણ કોલમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે જે રીતે ગરમી વધી રહી છે અને લોકોને કામથી બહાર નીકળવું જ પડે છે કે એવા સમયે લોકોએ જ્યાં પાણી ન પીધું હોય કે એની એનર્જી ના હોય તો ચક્કર આવવા, બેભાન થઈ જવા, વોમિટ થવી, આવા અનેક પ્રકારના પ્રોબ્લેમ્સો થાય છે અને એ કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ગઈકાલે જ પણ 400થી વધારે ઇમરજન્સી કેસ કે જે ગરમીને કારણે લોકો પરેશાન થયા હોય તેવા 108માં નોંધાયા હતા. બીજી વાત કરી શકીએ કે અત્યારે જે રીતે તડકો પડી રહ્યો છે, ફરી એક વખત આપણે માહોલ બતાવવા માંગીશ કે અમદાવાદમાં જે રીતે તડકો પડી રહ્યો છે, અત્યારે 42 ડિગ્રીમાં પણ વધારે ખાસ કરીને ગરમી લાગી રહી છે. એનું કારણ એ છે કે જે રીતે વૃક્ષોનું નિકંદન નીકળતું જાય છે અને પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે, તેના કારણે પણ ખૂબ જ ગરમીનો અહેસાસ અત્યારે લોકોને થઈ રહ્યો છે. પરંતુ આપ કહી શકાય કે જ્યાં સુધી પર્યાવરણને બચાવવામાં નહીં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ગરમીની જે ફ્રીક્વન્સી છે વર્ષે ને વર્ષે વધતી જશે. આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે, કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે લોકો ખૂબ વધારેમાં વધારે આ ગરમીમાં પાણી પીવે. જી બિલકુલ વિભુ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. સંજય, આપનો પણ આભાર અને હાર્દિક આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી માટે.